હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે શરીરને અંદરથી સરસ ઠંડક અને તાજગી આપે એવું એકદમ રિફ્રેશિંગ પાનનું શરબત બનાવીશું. જે બનાવવામાં જેટલું સરળ છે, પીવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. અને આને તમે આખો ઉનાળો સ્ટોર કરીને રાખી શકો છો. તો ભયંકર ગરમીમાં શરીરને અંદરથી એસી જેવી સરસ ઠંડક આપે અને એકદમ તરોતાજા કરી દે એવા આ શરબતની રેસીપી તમને પસંદ તો જરૂર આવશે. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 8 જેટલા કલકત્તી પાન લઈ લીધા છે. પાન ઘણા પ્રકારના આવતા હોય છે, જેમ કે બનારસી પાન, કલકત્તી પાન, કપૂરી પાન. તો આ રેસીપી બનાવવામાં તમે કોઈ પણ પાનનો ઉપયોગ કરી શકો છો, પણ પાંદડાને વ્યવસ્થિત ધોઈ અને પછી લેવાના. હવે આપણે આ પાંદડાનો ઉપરનો જે આવો ડાળીનો ભાગ છે તેને કટ કરી અને સુધારી લઈશું. ખાલી જાડી ડાળી હોય તેને જ આપણે કટ કરવાના છે. આ રેસીપીમાં તમે જો કલકત્તી પાન લેતા હોય ને, જેમ કે મેં લીધેલા છે, તો 8 પાન લેશો તો ચાલશે, 8 થી 10 પાન. પણ જો તમે બનારસી કે કપૂરી પાન લેતા હોય તો તમારે લગભગ 12 થી 15 પાન લેવા પડશે, કેમ કે તે ફ્લેવરમાં થોડાક માઇલ્ડ હોય છે. જ્યારે આ કલકત્તી પાન છે તે એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવરના હોય છે. એટલે આપણે 8 થી 10 પાન લઈએ ને તો પણ ચાલી જશે. પણ જો તમે આના સિવાયના પાન લેતા હોય તો તમારે પાનનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, 15 થી 20 જેવું રાખી દેવાનું. તો પાનનો ફ્લેવર આવશે. નહીંતર પછી જ્યારે આપણે આની અંદર શરબતની અંદર પાણી કે દૂધ એડ કરીશું ને તો પાનનો એટલો ફ્લેવર નહીં આવે. એટલા માટે જો તમે એ પાન લેતા હોય તો ઝાઝા લેવાના. બસ એટલું જ આમાં ધ્યાન રાખવાનું છે. તો અહીં આવી રીતે મેં બધા જ પાનની જાડી ડાળી હતી તેને કટ કરીને આવી રીતના સુધારીને લઈ લીધા છે. હવે પાનની સાથે સાથે આપણે ઉનાળામાં શરીરને એકદમ સરસ ઠંડક આપે તેવી વરિયાળી અને એલચીને પણ લઈ લઈશું. અહીં મેં અડધા કપ જેટલી વરિયાળીને રાત્રે જ પલાળી દીધી હતી અને તેની સાથે જ 8 થી 10 એલચી પણ નાખી દીધી હતી પલળવામાં. આપણે બધા જાણીએ છીએ કે એલચી અને વરિયાળી છે તે અંદરથી શરીરને એકદમ ઠંડુ રાખે છે અને પ્લસમાં પિત્ત નથી થવા દેતું. ઘણાને ઉનાળામાં એસિડિટી થવી, ઊણવા થઈ જવો, ઓડકાર આવવા, પાચન સરખું ન થવું, અનેક બીમારીઓ થતી હોય છે. તો તમે રેગ્યુલર જો આનો ઉપયોગ કરશો ને આખો ઉનાળો તો તે બધી સમસ્યા નહીં થાય. હવે આપણે જે પલાળેલું પાણી છે ને તેને ફેંકવાનું નથી, પણ તેને આપણે ગાળીને અલગ કરી લઈશું. કેમ કે જો પીસવામાં પાણી સહિત નાખી દઈશું ને તો સરખું પીસાશે નહીં. એટલે આપણે પહેલાં પાણી કાઢી લઈએ અને ત્યારબાદ આને આપણે મિક્સરમાં લઈ લઈશું. પહેલાં એમ જ આપણે મિક્સરને ફેરવીને આને પીસી લઈશું અને પછી જે આ વાટકામાં પાણી છે તે નાખીને ફરીવાર આને પીસી લઈએ. તો અહીં મેં વાટકાનું બધું જ પાણી નાખીને આને પીસી લીધું છે અને આખી રાત સરસ પલળી ગયેલી હોવાથી એલચી સરસ એકદમ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે જે પાન સુધારીને રાખ્યા હતા તે બધા જ એડ કરી દઈએ અને તેની સાથે આપણે લગભગ અડધા કપ જેટલું સિલોનીસ કોપરું અથવા તો જેને ડેસિકેટેડ કોપરું કહે છે, એટલે કે સૂકા નારિયેળનું છીણ નાખી દઈશું. તમારી પાસે ન હોય તો ન નાખો તો પણ ચાલે. સાથે 5 થી 6 બરફના ટુકડા નાખી દઈશું, જેથી આનો કલર એવો ને એવો સરસ લીલો જળવાઈ રહે. અને હવે ગરમીમાં એકદમ સરસ ઠંડુ એવું આપણે ગુલકંદ લઈ લઈએ. 2 મોટી ચમચી જેટલું ગુલકંદ લઈ લઈશું. આ રેડીમેડ ગુલકંદ છે એટલે આનો કલર આવો છે, પણ એનો ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ છે. તો આને આપણે ફરીવાર પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે અને પીસવામાં મેં 1 કપ જેટલું પાણી પણ એડ કર્યું હતું. તો જો એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, બધું જ સરસ પીસાઈ ગયું છે અને એલચી, વરિયાળી, ગુલકંદ બધું હોવાથી આની સુગંધ એકદમ સરસ આવી રહી છે. તો હવે આપણે કડાઈ ઉપર એક ગરણો રાખી દઈએ. તેની ઉપર એક આપણે પાતળું એવું કપડું રાખી દઈશું અને આની અંદર આપણે તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈએ અને સાથે જ મિક્સર જારની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને હલાવીને ફરીવાર આપણે આની અંદર નાખી અને નીચોવી લઈશું. પહેલાં હું એમને જ દબાવીને નીચોવી લઉં છું અને પછી મિક્સરમાં પાણી નાખીને હલાવીને આની અંદર હું નાખી દઈશ અને એને પણ આપણે નીચોવી લઈશું. તો જો અહીં મેં બધો જ રસ આનો નીચોવી લીધો છે અને બાકી જે બચ્યું છે એને આપણે ફેંકી દઈશું. તો હવે આની અંદર આપણે 1 વાટકી જેટલી સાકર લઈ લઈશું. તમે સાકરની બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર વધારે સારી અને સાકર ઠંડી પણ રહે છે ઉનાળામાં, એટલે અહીં મેં સાકર લીધી છે. તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. આપણે અહીં પીસવામાં ગુલકંદ લીધું હતું, એ પણ એકદમ ગળ્યું હોય છે, એટલે મેં સાકર 1 વાટકી જ લીધી છે. પણ તમે જો ગુલકંદ ન લેતા હોય અને એની બદલે ગુલાબની પાંદડી પણ લઈ શકો છો,
અડધાથી 1 વાટકી જેટલી ગુલાબની પાંદડી તમે નાખી શકો છો. તાજા ગુલાબની પાંદડી કે સુકાયેલી કોઈ પણ લઈ શકો છો. પણ જો તમે ગુલાબની પાંદડી લેતા હોય ને તો તમારે અહીં સાકર 1.5 વાટકા જેટલી લેવાની. હવે આની અંદર હું 3 થી 4 ટીપા જેટલા ગ્રીન ફૂડ કલરના એડ કરું છું. આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. પણ જ્યારે આપણે છેલ્લે આની અંદર દૂધ કે પાણી એડ કરીશું ને તો એનો કલર સાવ ડલ થઈ જાય છે, એટલા માટે અહીં મેં 3-4 ડ્રોપ્સ એડ કર્યા છે. તો આને બરાબર મિક્સ કરી લઈએ. આપણે ઉનાળામાં અનેક પ્રકારના શરબત બનાવતા હોઈએ છીએ. મેં આની પહેલાં તમારી સાથે અનેક શરબતની રેસિપીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. પણ એ બધા કરતાં આ પાન ફ્લેવરનું શરબત છે તે વધારે ટેસ્ટી અને એકદમ સરસ રિફ્રેશિંગ રહે છે. તો હવે આપણે આ ખાંડ ઓગળે અને સહેજ ઘટ થાય ત્યાં સુધી થવા દઈએ. તો જો અહીં સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે અને મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે પહેલાં કરતાં. આપણે આની અંદર કોઈ તાર કે ચાસણી નથી લેવાની, ખાલી હાથમાં ચીકાશ લાગવા લાગે અને પાછળ આવી રીતના આછું કોટિંગ થાય ચમચામાં એટલું જ આપણે આને ગરમ કરવાનું છે, બહુ વધારે નથી ગરમ કરવાનું. આની અંદર ખાંડની ચાસણી ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને લગભગ અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈએ. લીંબુનો રસ નાખવાથી આમાં ખટાશ બિલકુલ નહીં આવે, પણ શરબત ઠંડુ થયા પછી ઘણી વખત આપણે ફ્રીજમાં રાખીએ ને તો તે ક્રિસ્ટલાઇઝ થઈ જતું હોય છે, એટલે કે ખાંડ અંદર જામી જતી હોય છે. જે પ્રોબ્લેમ આવી રીતના લીંબુનો રસ નાખવાથી નહીં થાય. તો આને નીચે લઈને ઠંડુ થવા રાખી દઈએ. ઠંડુ થયા પછી આને કાચની બોટલમાં ભરી અને તમે 12-1 મહિનો અને ફ્રીઝમાં આખો ઉનાળો સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે શરબત બનાવી શકો છો. તમે આને પાણીમાં પણ બનાવી શકો છો, પણ મારા ઘરમાં બધાને દૂધમાં ભાવે છે એટલે હું દૂધમાં બનાવી રહી છું. તો મેં 2 ગ્લાસ જેટલું દૂધ લઈ લીધું છે, તેની અંદર થોડાક બરફના ટુકડા અને આપણે તૈયાર કરેલું શરબત નાખી દઈશું. તમે શરબત તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો. મેં અહીં 2 ચમચા નાખ્યું હતું, છતાં મને થોડુંક ફ્લેવર ઓછો લાગી રહ્યો છે એટલે હું 1 ચમચો વધારે એડ કરું છું. તો આને બરાબર મિક્સ કરી અને સાથે થોડીક તાજા ગુલાબની પાંદડીઓ નાખી દઈશું, જેને મેં અહીં ઝીણી ઝીણી સુધારીને લઈ લીધી છે. સાથે થોડાક ડ્રાયફ્રૂટ નાખી આને મિક્સ કરી અને એકદમ ઠંડુ સર્વ કરી દઈએ. તો બાળકો ઉનાળાના વેકેશનમાં રમીને આવે, હસબન્ડ ઓફિસેથી આવે અથવા તો અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો તમે તરત જ મિનિટોમાં ઘણા બધા ગ્લાસ બનાવીને આપી શકો છો. તો આજની આ શરબતની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સાથે તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસિપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.